મહેમદાવાદ તાલુકામાં રાજકીય હલચલ વચ્ચે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે। મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પરબતસિંહ ડાભીએ આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। નડિયાદ ખાતે આવેલા કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી તેમજ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। આ જોડાણને કારણે સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે, જ્યારે ભાજપને સંગઠન સ્તરે વધુ મજબૂતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બાઇટ નયનાબેન પટેલ, પ્રમુખ ખેડા જિલ્લા સંગઠન, તેજસકુમાર એમ પટેલ, મોડિયા કન્વીનર, ખેડા જિલ્લા વંડે વડોદરા ન્યૂઝ। નમસ્કાર। સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આપણા ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનસિંહજી, મારા જિલ્લાના મહામંત્રી વિધાનસભાના 12 જિલ્લા પંચાયતની સીટમાંથી આજે કોંગ્રેસના ખૂબ સિનિયર